મિત્રો, સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું જોરદાર ચટાકેદાર એવું રીંગણનું ભરથું. તો કહેવાય રીંગણનો ઓળો. તો રીંગણના ઓળા સાથે બાજરીનો રોટલો પણ બનવાનો છે, તે પણ ઘી સાથે. અને રીંગણના ઓળાને સૌ કોઈ ઘરે બનાવતા જ હોય છે, બધે જ બધા. તમે જોઈ રહ્યા છો ને, આપ સૌ રીંગણનો ઓળો બનાવો છો અને બહાર ખાતો પણ હશે, રેસ્ટોરન્ટમાં, ક્યાંય ઢાબા પર. પણ આજે હું તમને મારી પોતાની સિક્રેટ રીત બતાવીશ, એટલે કે હું કઈ રીતે બનાવું છું ને વર્ષોથી તે રેસીપી બતાવીશ. કેમ કે દરેકના ઘરમાં જમવાનું બનતું હોય છે, તો કંઈ ને કંઈ અલગ તો હોય જ. તો તમને આજે મારા ઘરનો સ્વાદ જોવા મળશે રીંગણના ઓળામાં. તો રીંગણનો ઓળો કઈ રીતે બનાવો ને તે રેસીપી આજે હું તમારી સાથે મારી શેર કરીશ. તો ચાલો હું તમને બતાવી દઉં રીંગણ કેવું લેવાનું છે. જુઓ તો મિત્રો, જુઓ અહીં એકદમ મસ્ત આવા ફ્રેશ મળે ને તેવા રીંગણ લેવાના છે. એકદમ સરસ ફ્રેશ આવા હોવા જોઈએ, જેની ડાળી છે ને આવી હોવી જોઈએ, એકદમ ફ્રેશ. તો એ રીંગણ સ્વાદમાં સારા લાગે. અને જ્યારે પણ રીંગણ લાવો ત્યારે તમને સલાહ આપી દઉં એક સારી, જે હું કરું છું ફોલો, કે 2 રીંગણ લાવવાના, 2. કેમ કે કદાચ આ રીંગણમાં ઈયળ કે કંઈ પણ નીકળે તો આપણે બીજું રીંગણ વાપરી શકીએ. કેમ કે ઓળો બનાવવાનો હોય એટલે ઘરમાં બધા ખુશ હોય, આજે તો રીંગણનો ઓળો બનશે, આજે રીંગણનો ઓળો બનશે. જો સડેલું નીકળે તો પછી આપણે કેન્સલ કરવો પડે પ્લાન. તો 2 રીંગણ લાવી રાખવાના, કે એક સડેલું હોય તો બીજું વાપરી શકાય. બીજું કે રીંગણને બધા શું કરે છે, ડિરેક્ટ જ શેકી લે છે, પણ ડિરેક્ટ નહીં શેકવાનું, પહેલાં જ ચેક કરી લેવાનું કટ લગાવીને. આખું નહીં કટ કરવાનું, આમ કટ કરવાનું. જો આટલું કટ કર્યું અને આમ કટ કરીને બીજી બાજુ પણ કટ લગાવવાની, પણ આખી કટ નહીં લગાવવાની. અને આમ કરીને જોઈ લેવાનું, જુઓ કે છે રીંગણમાં, જુઓ આવું ચેક કરી લેવાનું. અને બી પણ એકદમ કૂણા છે, જુઓ બી પીળા નીકળે ને એનો અર્થ કે રીંગણ આપણું કૂણું નથી અને એ રીંગણનો સ્વાદ સારો નથી લાગતો. બી એકદમ સફેદ છે, એકદમ કૂણા. તો હવે બીજી પણ આપણે એક નાની એવી વચમાં કટ લગાવીશું, જેથી જલ્દી આપણું રીંગણ શેકાઈ જાય. આમ જો ક્યાંય પણ ઈયળ કે કશું પણ નથી, ખરાબ નથી. આપણું રીંગણ એકદમ સરસ છે. ચેક કરી લીધું. તો હવે આપણે આ રીંગણ પર થોડું તેલ લગાવીશું. તો આવી રીતે પકડવાનું અને બધે તેલ લગાવી દેવાનું સરસ. તો સ્કીન જલ્દી સરસ નીકળી જાય ઉપરની. તો આપણે તેલ લગાવી દીધું. તો હવે આપણે ચૂલો જુઓ, પહેલેથી સરસ મેં સળગાવી રાખ્યો હતો. તો હવે આવી જે ફુલકા શેકવા માટેની નું સ્ટેન્ડ આવે, જાળી આવે ને, તે હું ચૂલા પર મૂકીશ. તમારી પાસે ના હોય તો તમે ડિરેક્ટ ગેસ પર મૂકીને પણ રીંગણ શેકી શકો છો. ચલો હવે રીંગણ શેકવા મૂકશું. તો જો એકદમ વધારે આપણે નીચે સળગાવીશું ને, તો ઉપર આપણું રીંગણ અંદરથી કાચું રહેશે અને ઉપરથી સ્કીન બધી બળી જશે. એટલે આવું મીડિયમ હોવું જોઈએ. એની જે જુઓ પહેલેથી મેં સળગાવી રાખ્યું છે ને, એટલે નીચે જે લહેરા છે તે ગરમ દેખાઈ રહ્યા છે, તેના તાપથી સરસ શેકાશે. તો તમે આ લસણના ગઠ્ઠાને ડાયરેક્ટ જ આવી રીતે મૂકીને પણ શેકી શકો. જુઓ આમ આવી રીતે, એટલે સાઈડમાં ધીરે શેકાતું જાય. અને જુઓ ડુંગળી કેવી પસંદ કરવાની છે તે હું તમને સમજાવી લઉં. તો ડુંગળી છે ને 2 પ્રકારની આવે, બીજી મારી પાસે નથી એટલે બતાવતી નથી. ડુંગળી છે ને આવી પસંદ કરવાની હોય. આવી ડુંગળી છે ને અંદરથી કાળી ફંગસ ના નીકળે, મેશ ના નીકળે. જુઓ મેં આવા કલરની આવી ડુંગળી લીધી છે. તો આવી ડુંગળી અંદરથી મેશ ના નીકળે, ફંગસ ના નીકળે, એટલે આપણે ડિરેક્ટ ચૂલા પર શેકવી હોય કાં તો વાપરવી હોય ને, તો એ આપણે આસાનીથી વાપરી શકીએ. બરાબર. તો આવી ડુંગળી લેવાની, આવી પસંદ કરવાની, અંદર મેશ ના નીકળે, જેથી આપણને તેનું નુકસાન પણ ના થાય. અને જો તમારી પાસે આવી ડુંગળી ના હોય તો પછી તમારે તેની છાલ કાઢી લેવાની આવી રીતે, અને પછી તેને ધોઈને પછી શેકીને વાપરવાની છે. કેમ કે હું તમને શેકીને બતાવવાની છું મારી રીતથી. એટલે અત્યારે લસણને આપણે ફેરવી લઈએ. તો થોડી વારે ફેરવતા જવાનું રીંગણને, જેથી ચારે બાજુથી વ્યવસ્થિત રીતે રીંગણ શેકાઈ જાય.
આવી રીતે રીંગણ શેકતા શેકતા આપણે બીજી પણ વસ્તુ શેકી શકીએ. જેમ કે આ બાજુ જગ્યા છે તો હું ડુંગળી શેકાવા મૂકી દઈશ. તો પહેલાં ઊંધી જ મૂકવાની, જેથી શેકતા બહુ ફટાફટ ફાવે. તો જુઓ આવી રીતે ઉપરની સ્કીન બળી જાય ને એટલે સમજી લેવાનું કે અંદરથી સરસ શેકાઈ ગયું છે લસણ. ઉપરની સ્કીન બળી છે, જુઓ, અંદરથી નહીં. આવું શેકાઈ જવું જોઈએ અંદરથી સરસ. અને જુઓ ડુંગળી પણ આપણી સરસ શેકાઈ ગઈ છે. જો ડુંગળી શેકાઈ જાય ને તો તેનું આ એક નજીકથી લાવીને બતાવું. જુઓ આવું થઈ જાય, ઢીલી ઢીલી થઈ જાય સ્કીન એકદમ. તો સમજી લેવાનું કે આપણી ડુંગળી સરસ શેકાઈ ગઈ છે. તો આપણે ડુંગળીને પણ કાઢી લઈશું. આ મોટી ડુંગળી થોડી બાકી છે એટલે એને આપણે થોડી વાર માટે રહેવા દઈશું. ગરમ લાગે તો જલ્દી શેકાય ને એટલે જ મેં નાની નાની ડુંગળી લીધી છે, જલ્દી શેકાઈ જાય. અને આપણું રીંગણ ખૂબ જ કૂણું હતું એટલે બસ શેકાવા જ આવી છે. હવે આપણે સાઈડમાં જે બાકી છે ને તે શેકી લઈશું. સાઈડ બાકી છે એટલે. અને મિત્રો ટામેટા તમારે છે ને આવા લાલ લાલ પસંદ કરવાના, સરસ એકદમ લાલ પસંદ કરવાના, તો તેનો ટેસ્ટ છે ને જબરદસ્ત આવશે. લાલ લાલ ટામેટા હોય ને તો એ પાક્કા હોય એટલે સ્વાદમાં તેનો ટેંગી ટેસ્ટ છે ને રીંગણના ભરથામાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય, સરસ લાગતો હોય. જો તેલ લગાવી દીધું, હવે આપણે શેકાવા મૂકી દઈશું. જો તો જુઓ આ બીજ તમને દેખાય છે ને, એકદમ કૂણું આવું લેવાનું છે રીંગણ. જો રીંગણની પસંદગી સારી ના હોય ને મિત્રો તો રીંગણનો ઓળો ખાવાની મજા ના આવે. કેવું, બરાબર કે નહીં? કેમ કે જો અંદર મોટા મોટા બીજ હોય ને તો રીંગણનો ઓળો સ્વાદમાં સારો જ ના લાગે. એટલે આપણે કૂણા રીંગણ પસંદ કરવાના. તો મિત્રો જેમની પાસે આવી ફુલકા ટ્રે ના હોય, ફુલકા સ્ટેન્ડ ના હોય ને જેમની પાસે, તો આવો ભજીયાનો ઝારો હોય ને તેની ઉપર પણ આવી રીતે મૂકીને શેકી શકો છો. તો જુઓ મારું રીંગણ ખૂબ જ કૂણું હતું ને તો તેનું ડીચ્યું કે શું કહેવાય એને, તો એની મુંડી હાથ, હા બેટા એની મુંડી, હા તો હાથમાં આવી ગઈ. તો કૂણા રીંગણ હોય ને તો આવું થાય. આપણે છે ને રીંગણને કાઢી લઈએ. પહેલા ટામેટાને સ્ટેન્ડમાં લઈ લઈશું. જો તને આમ તો જો એકદમ મસ્ત કૂણું રીંગણ હતું તો કેવું એકદમ સરસ શેકાઈ ગયું છે. હવે આપણે આ ટામેટા જે બાકી છે ને શેકાવાના, તેને શેકાવા માટે મૂકી દઈશું. હવે હું તમને મારી રીત બતાવું. જો આ છે એકદમ કૂણા જો વટાણા જોઈ શકાય છે. તો આ એકદમ ફ્રેશ વટાણા છે. જુઓ, તો આવા ફ્રેશ વટાણા લઈએ ને, શાકભાજી બધા ફ્રેશ હોય તો સ્વાદ સરસ લાગે. તો આવા મસ્ત આવા ફ્રેશ વટાણા લીધા છે મેં, થોડા 100 ગ્રામ જેટલા. અને આ તીખા લીલા મરચાં લીધા છે. નહીં, આ મોરા છે. હું તમને તીખા લીલા મરચાં અલગથી બતાવું છું. તો આ વટાણાને આપણે ટામેટા સાથે આવી રીતે શેકાવા મૂકીશું. તો મિત્રો ટામેટા સરસ શેકાઈ ગયા છે તો આપણે કાઢી લઈશું. જો આપણે ડુંગળી સાથે ઠંડુ થાય ત્યાં સુધી આપણે વટાણાને ફેરવી લેવાના છે. તો આ રોસ્ટેડ વટાણા આપણે જ્યારે આવી રીતે ઉમેરીએ ને ઓળામાં તો તેનો અલગ જ ટેસ્ટ આવતો હોય છે.
તો મિત્રો જુઓ આવી રીતે જો ફાટી જાય શેકાતા શેકાતા, તમારે પણ ઘરે ગેસ પર શેકવા હોય ને તો આની પર તમે મૂકીને ધીરા તાપે શેકજો, પછી થોડી વાર પછી ફાસ્ટ કરવાનો, પહેલાં ધીરા તાપે શેકાવા દેવાના. જુઓ આવી રીતે ફાટી જાય, દેખાય છે? નજીકથી બતાવો. જુઓ આવી રીતે પરપોટા નીકળે એટલે સમજી લેવાનું જો કે આપણા મસ્ત વટાણા શેકાઈ ગયા છે. તો આપણે ઉતારી લઈશું. જો આવી રીતે ફાટી જાય, તેને પણ આપણે ઠંડા કરવા મૂકી દઈશું. તો હવે આવે છે મસ્ત મેઇન ટેસ્ટની વાડી, તે છે મરચાં. તો આવા મરચાં જો મળે ને તો શાકભાજીવાળા પાસેથી લઈ લેવાના. આવા મરચાંનો ટેસ્ટ સરસ લાગે. તો આ મોરા મરચાં અને આ રેડ છે તે લાલ તીખા મરચાં લાગે. તો આવા મરચાં લેવાના, તેને પણ શેકી લેવાના. જો આપણે નાના લીધા છે ને તો અંદર પડી જાય, એટલે હું આવી રીતે આના પર મૂકીને શેકી રહી છું. તો જુઓ મિત્રો, મરચાં પણ ફાટી ગયા છે એની જાતે અંદરથી, દેખાય છે? એનો અર્થ કે આપણા મરચાં સરસ શેકાઈ ગયા છે. અને જ્યારે શેકાય ને તો સુગંધ ખૂબ જ સરસ આવે. ચાલો હવે આને પણ આપણે ઠંડા કરવા મૂકી દઈશું. તો મિત્રો જ્યાં સુધી આ બધું જ આપણે જે શેક્યું છે તે ઠંડુ થાય ત્યાં સુધી મેં લીલી ડુંગળી અને લીલા લસણને સમારી લીધું છે. તો ચાલો હવે આપણે રીંગણ ઠંડુ થઈ ગયું છે અને આ બધું જ તો હવે તેને આપણે સમારી લઈએ. તો આવી રીતે આપણે રીંગણની બધી જ છાલ કાઢી લઈશું. તો મિત્રો આપણું આખું રીંગણ સરસ છોલાઈ ગયું છે. જુઓ તો એનું પકડવાનું તો છૂટી ગયું છે, પણ જુઓ એકદમ મસ્ત કૂણું કૂણું થઈ ગયું છે. તો હવે જે આ ટામેટાં હોય ને તેની આપણે છાલ કાઢી લઈશું. જુઓ તો શેકાયેલા હોય એટલે તરત છાલ નીકળી જાય. એકદમ સરસ. વટાણાની વાત કરું મિત્રો તમને, તો મારા દીકરાને આ વટાણા શેકેલા એટલા ગમ્યા છે. જો સ્વાદમાં જબરદસ્ત લાગતા હોય છે, સાચું ને બેટા? હા. જો અહીં કેટલા બધા તો શેકેલા એ લોકો છોલી છોલીને ખાઈ ગયા. આવા વટાણા એકદમ મસ્ત લાગે. જો હજી પણ ખાઈ રહ્યા, મસ્ત લાગે આવા વટાણા. તો શેકેલા વટાણા આપણે છોલીને તમને બતાવી દઉં. હવે લસણને બતાવી દઉં, પછી બધા પણ લસણની છાલ આવશે એમાં. જુઓ લસણ એકદમ મસ્ત અંદરથી પોચું પોચું થઈ જાય, કહેવાય ને શેકાઈ જાય સરસ એવું, સીજાઈ જાય. જુઓ મારા હાથ કાળા છે, જોઈ લો. તો આવી રીતે આપણે લસણને પણ છોલી લઈશું. પછી જે આ જે મરચાં હોય તેની પણ છાલ કાઢી લઈશું આપણે. મિત્રો તમારી પાસે સમય વધારે ના હોય, પણ સાચું કહું ને તો અત્યારે મસ્ત શાકભાજી ફ્રેશ મળી રહ્યા છે, રીંગણ પણ સરસ મળી રહ્યા છે. શિયાળો છે તો આ રીંગણનો ઓળો સેમ ટુ સેમ આવી રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. એક દિવસ મસ્ત લાગશે. એકવાર તો તમે ટ્રાય ચોક્કસથી કરજો. બેટા આ બીજા એક્સ્ટ્રા શેકી આપીશ પાછા, હા હમણાં. અને આગળનો ભાગ આપણે ચપ્પુથી કટ કરી લઈશું.
તો મિત્રો આ બધું જ હું સમારી લઉં, પછી તમને બતાવું. વટાણા લેવા છે હજી, લઈ લો. શેકેલા વટાણા બહુ જ ટેસ્ટી લાગે આવા. જો ફરી બતાવું. જો છે ને, આવે છે ને મોંમાં પાણી જોઈને જ. તો આવી રીતે શેકીને પણ તમે ખાશો ને ચાટની જેમ, તો પણ બહુ જ ટેસ્ટી લાગશે, ખૂબ જ ટેસ્ટી લાગશે મિત્રો. તો મિત્રો જુઓ, અહીં મેં વટાણા સરસ સમારી લીધા છે, ડુંગળી પણ, લસણ પણ, અને લીલા મરચાં, રીંગણ ને ટામેટાને. અને અહીં આપણે એક સ્પેશિયલ મસાલો વાટવાનો છે. જુઓ અહીં જુઓ, મેં 7 થી 8 દાણા મરીના લીધા છે, અડધી ચમચી ધાણા, અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી, અને એક ટુકડો છે તજનો, અને એક નાનું બાદિયું લીધું છે. તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કે કેટલી વસ્તુ લેવાની છે, તે મીન્સ કે કઈ કઈ લેવાની છે. આ તો માપ પ્રમાણે તો ના કહી શકાય, કેમ કે રીંગણ હતું 500 ગ્રામનું, પણ શેકાયા પછી થઈ જાય 200 થી 250 ગ્રામ જેટલું જ. એટલે પણ એમાં બધું જે આપણે સામાન ઉમેરીશું તો તેને લગતું આટલું થઈ જશે. અને જો હું આખું મીઠું વાપરી રહી છું, તેનો સ્વાદ જબરદસ્ત આવતો હોય છે. તો હવે પહેલાં આપણે આ મસાલો વાટીશું, પછી આપણે લસણ, લીલા મરચાં, આદુને પણ વાટી લઈશું. તો જુઓ મિત્રો, આ એકદમ સરસ મજાનો આપણો મસાલો વટાઈ ગયો છે, અને થોડો અધકચરો લાગી રહ્યો છે તમને. જુઓ, પણ આપણે આને થોડા ચંક્સ રહેવા દેવાના છે. ઓળા સાથે મોંમાં આવશે ને, ચવાશે તો બહુ જ સ્વાદ લાગશે, મસ્ત લાગશે. અને જ્યારે હું વાટતી હતી ને આ મસાલો, તો મારા અંશે કીધું કે કેટલી મસ્ત સુગંધ આવે છે, હે ને બેટા? તો આ મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે આ ઓળામાં. તો હવે આપણે મસાલાને કાઢી લઈશું. અને હવે આપણે લસણ, લીલા મરચાંને વાટી લઈશું. કટ કરી લઈશું. તો મિત્રો, વાટતી વખતે મેં આદું ઉમેર્યું હતું, પણ તમને બતાવવાનું રહી ગયું છે. તો સ્વાદ મુજબ આદું પણ ઉમેરી દેવાનું છે. તો આપણું આ લસણ, લીલા મરચાં અને આદું સરસ રીતે વટાઈ ગયું છે. જો મોંમાં પાણી આવી જાય ને એવી સુગંધ આવે છે. અને ડુંગળીને પણ આપણે વાટવાની છે. જુઓ છે ને, અંદર સુધી મોટી ડુંગળી તમને બતાવવાની રહી ગઈ, તે અંદર સુધી સરસ શેકાઈ જાય એવી રીતે પહેલાં ધીરા તાપે શેકવાની ચાલુ કરવાની, અને પછી થોડો ફાસ્ટ ગેસ કરવાનો. તમે ગેસ પર કરો તો, ચૂલા પર કરો તો પણ એવું જ કરવાનું. પહેલાં ધીરા તાપે રાખવાની અને પછી ફાસ્ટ.
તો મિત્રો તમે આવી રીતે ખલ તમારી પાસે ના હોય વાટવાનો, તમારે મિક્સર જારમાં આની પેસ્ટ કરી લેવાની, કાં તો અધ કચરું વાટી લેવાનું. પણ અધ કચરું વાટેલું હશે ને તો ટેસ્ટ સરસ લાગશે. અને જો ખલ હોય તો ખલમાં વાટીને લેજો, સરસ લાગશે ટેસ્ટ. આવી રીતે આપણે બધી ડુંગળીને વાટી લઈએ. તો આપણી ડુંગળી સરસ વટાઈ ગઈ છે, તો કાઢી લઈશું. અને મિત્રો જેમ જેમ હું રેસીપી કરી રહી છું ને નજીક આવી રહી છું ત્યાં સુધીમાં વટાણા પૂરા થઈ રહ્યા છે. મારા અંશને બહુ ભાવે છે. હવે આપણે ટામેટાને પણ મસ્ત મેશ કરી લઈશું. તો તમારે મિક્સર જારમાં ક્રશ કરી લેવાના. નજીક લાગે બેટા. તો મિત્રો તમે વિચારતા હશો કે મેં ટામેટાને કટ કરીને કેમ શેક્યા નહીં, કેમ કે કટ કરીને શેકીએ ને તો તે જબરદસ્ત ટેસ્ટ લાગતો હોય છે. પણ મને ઓળામાં આ ખટાશ જોઈતી હતી. જ્યારે આપણે ડુંગળીને શેકીએ ને અને ડુંગળી સાથે આ ટામેટાનું પાણી, આ ખટાશ છે ને શેકેલા ટામેટાનું પાણી તે ભળે ને તો ઓળાનો સ્વાદ જબરદસ્ત આવતો હોય છે. તો તેના માટે મેં ટામેટાને ખાલી શેકાવા દીધા છે ઉપરથી, પણ ફાટવા નહીં દીધા. બધું પાણી યથાવત છે. કટ. તો જુઓ મિત્રો, આપણે સરસ ટામેટાને પણ મેશ કરી લીધા છે, કહેવાય કે પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે કાઢી લઈશું. તો મિત્રો કેમેરા ઓફ થઈ ગયો હતો. જુઓ મેં આ કાઢી લીધી છે ટામેટાની પેસ્ટ કરીને, અને રીંગણને પણ ઉમેર્યું છે, પણ કેમેરા ઓફના લીધે તમને દેખાયું નહીં. મેં કટ કરી લીધી છે. જરૂર નથી આપણે આને મેશ કરીએ, પણ આપણે થોડો ખલ ફેરવી લઈશું જેથી થોડું સ્મૂથ થઈ જાય આપણું રીંગણ. જો સરસ થઈ ગયું સ્મૂથ. તો ફાઇનલી હવે આપણે મસ્ત મજાનું ભરતું બનાવી લઈએ, વઘાર કરી લઈએ. ચાલો. તો મિત્રો પહેલા આપણે હાંડી મૂકી દઈશું. ચૂલો ઓલરેડી મારા અંશે સળગાવી આપ્યો હતો. તો મિત્રો આપણે લસણને સમારી લઈશું. ડુંગળી પણ સમારી લઈશું. તો આપણું લીલું લસણ અને ડુંગળી સરસ સમારાઈ ગઈ છે. તો મિત્રો હાંડી સરસ ગરમ થઈ ગઈ છે. તો આપણે તેમાં તેલ ઉમેરીશું. તો તેલ તમે સ્વાદ મુજબ ઉમેરજો. હું અહીં 2.5 પરી જેટલું તેલ ઉમેરું છું. પરી એટલે ચમચી કહી શકાય. અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ ઉમેરી દઈશું.
રાઈ સરસ તતડવા આવે એટલે જીરું ઉમેરી દેવાનું. અને સૂકું મરચું દર વખતે હું તમને કહું છું તેમ કે આમ તોડીને નાખવાનું, નહીંતર તેલમાં ફૂટશે. અને આપણે સ્વાદ મુજબ હિંગ ઉમેરી દઈશું. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે લસણ, આદુ, લીલા મરચાંની પેસ્ટ, અને ડુંગળી ઉમેરી દઈશું. તો મિત્રો આપણે ડુંગળી, લસણ, મરચાં એ બધું આપણે પહેલેથી જ રોસ્ટ કરેલું છે, શેકેલું જ છે. એટલે જુઓ તરત જ ડુંગળીમાંથી અને લસણમાંથી તેલ છૂટું પડી ગયું. જુઓ તરત જ છૂટું તેલ પડી ગયું. જુઓ છે ને, આવું તેલ છૂટું પડી જાય પછી આપણે તેમાં લીલી ડુંગળી ઉમેરી દઈશું. અને સફેદ એટલે કે લસણનો આગળનો જે સફેદ ભાગ હોય ને તે ઉમેરી દેવાનો પહેલાં. તો મિત્રો લસણને મેં રફલી કટ કર્યું છે, દેખી શકાય છે, મોટો મોટો ભાગ દેખાય છે. અને ડુંગળીને પણ. હવે આપણે 1 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. તો મિત્રો 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. જુઓ એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણી ડુંગળી અને લસણ સરસ સંતળાઈ ગયું છે. સરસ ડુંગળી અને લસણ આપણું સંતળાઈ જવું જોઈએ, એટલે કે સરસ સંતળાઈ જાય. જુઓ જેટલું હતું તેનાથી અડધું થઈ ગયું છે. તો હવે તેમાં આપણે ટામેટાની પ્યુરી જે આપણે બનાવી છે તે ઉમેરીશું. અને તમે જોઈ શકો છો કે મેં ફ્લેમ એકદમ ઓછી કરી દીધી હતી. જોઈ શકાય છે એકદમ ઓછી, કેમ કે આપણે લસણ અને ડુંગળીને ધીરા તાપે સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી શેકવાની હોય. આપણી પાસે ગેસ નથી, એટલે મારી પાસે ગેસ નથી, હું ચૂલા પર સરસ બનાવું છું. એટલે ચૂલાને આપણે હાથથી કઈ રીતે હેન્ડલ કરવો તો હું આવી રીતે ઓછું કરી દઉં છું. તો જુઓ ટામેટાની પ્યુરી આપણે ઉમેરી. હવે આપણે તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની. હું થોડું ચૂલાને ફૂંક મારીને સળગાવી લઉં અને તેને આપણે ઢાંકી દઈશું હવે 2 મિનિટ માટે. તો જુઓ મિત્રો ટામેટાની પ્યુરી ઉમેર્યા બાદ મેં સરસ સળગાવી લીધું છે અને 1 મિનિટ થઈ ગઈ છે. હજી ટામેટા આપણા વ્યવસ્થિત ચડ્યા નથી. તેલ છૂટું પડે એટલે સમજી લો કે આપણા ટામેટા સરસ ચડી ગયા છે. તો આ સ્ટેજ પર આપણે વટાણા ઉમેરી દઈશું. હજી ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે 1 થી 1.5 મિનિટ માટે ઢાંકી દઈશું. તો મિત્રો ટોટલી 2.5 મિનિટ થઈ ગઈ છે અને આપણી પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે.
તો સરસ આપણે ટામેટાને બધું સંધળાઈ ગયું છે. તો અહીં મેં કાશ્મીરી લાલ મરચું માત્ર કલર માટે લીધું છે, કેમ કે તીખા લીલા મરચાં વાપર્યા છે. અને હળદર લીધી છે, જેને આપણે પાણીથી પેસ્ટ બનાવીને પછી તેમાં ઉમેરવાની છે. તો જુઓ મિત્રો, ફાસ્ટ ગેસ કરવાનો. સરસ ટામેટાં સંતળાઈ જાય ત્યારબાદ તમે જો તીખું મરચું વધારે વાપરવા માંગતા હોવ તો તીખું મરચું વાપરવાનું અને આવી રીતે પેસ્ટ કરીને ઉમેરવાનું. તો મિત્રો, મેઇન જરૂરી આ મસાલો જ શેકવાનો છે. આ મસાલામાંથી એકદમ સરસ તેલ છૂટું પડે એટલે સમજી લેવાનું કે આપણો સરસ મસાલો શેકાઈ ગયો છે. આપણે જે મરચું પાવડર અને હળદરનું પાણી ઉમેર્યું હતું ને તે ટોટલી બળી જવું જોઈએ. જુઓ, તો જુઓ મિત્રો, આપણે જે હળદર અને મરચું પાવડર ઉમેર્યું હતું તેલ છૂટું પડી ગયું છે. જુઓ, પાણી બધું બળી ગયું છે. તો મસાલો આવી રીતે સરસ શેકાઈ જવો જોઈએ. તો જુઓ મિત્રો, જોઈ શકાય છે તેલ એકદમ છૂટું પડી ગયું છે મસાલામાંથી. તો આવી રીતે મસાલામાંથી તેલ છૂટું પડી જવું જોઈએ. ત્યારબાદ આપણે હવે આપણા શેકેલા રીંગણને ઉમેરીશું. મિત્રો જોઈ લો, જ્યારે આપણે મસાલા શેકાય ત્યારબાદ આવી રીતે ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે અને પછી રીંગણને ઉમેરવાનું, જેથી રીંગણનો સ્વાદ બળે નહીં. જુઓ, મસાલામાંથી તેલ છૂટું પડી જ રહ્યું છે અને મેં રીંગણના ઓળાને એટલે કે શેકેલા રીંગણને ઉમેર્યું છે. હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની, ફાસ્ટ કરી દેવાની, મીડિયમ ટુ ફાસ્ટ. એટલે હવે હું ચૂલામાં ફૂંક મારી લઈશ. જુઓ, સરસ ચૂલો આપણો સળગી ગયો. હવે આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો, સરસ ટેસ્ટવાળું ખાવું હોય અને હેલ્ધી ખાવું હોય તો થોડું આપણે કરવું પડે. શું કહેવાય? તો જો અત્યારે મેં સળગાવી લીધું, જેથી આપણો ઓળો હવે પ્રોપર સારી રીતે મસાલામાં પાકી જાય. અને મિત્રો, વિડીયોમાં હજી બન્યા રહેજો, કેમ કે હજી આપણો ઓળો બન્યો નથી. એક વઘાર એટલો સરસ મજાનો ઉપર ઉમેરવાનો બાકી છે. તો મિત્રો જુઓ, મેં મીડિયમ ફ્લેમ કરી છે અને હવે આપણે રીંગણને એટલે કે આપણા બનેલા ઓળાને 2 મિનિટ સુધી સરસ પાકવા દઈશું. તો મિત્રો, 2 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. તો જુઓ, સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણો ઓળો સરસ શેકાઈ ગયો છે. તો આપણો ઓળો તો બની ગયો છે, પણ હું કઈ રીતે બનાવું છું ને તે લાસ્ટ ટ્રીક તમને બતાવવાની બાકી છે. તો ચાલો આપણે એક સરસ મજાનો હેલ્ધી વઘાર કરીને ઉપર રેડવાનો છે. તો મિત્રો, અહીં કેમેરો ચાલુ કરવાનો રહી ગયો હતો, તો મેં અહીં 2 ચમચી ઘી લીધું છે. તો 2 ચમચી ઘી ગરમ થવા દેવાનું છે. આપણે પહેલાં તજપાન ઉમેરવાનું છે અને પછી લીલું લસણ, તો લીલા લસણને આપણે ઘી સાથે સાંતળવાનું છે. ઘી સાથે લીલા લસણને સાંતળવાથી જે લસણની ફ્લેવર ઉભરીને આવે છે, જબરદસ્ત ટેસ્ટ લાગે છે, જેની કોઈ વાત નથી. અને તેની ઉપર આપણે ખાલી કાશ્મીરી લાલ મરચું માત્ર કલર માટે ઉમેરવાનું છે. તો કાશ્મીરી લાલ મરચું પણ સરસ આપણું સંતળાઈ ગયું છે. તો મિત્રો, હાંડી ફરી મેં મૂકી દીધી છે ચૂલા પર અને આપણે જે ગરમ મસાલો બનાવ્યો હતો તે ગરમ મસાલો આપણે
લાસ્ટમાં ઉમેરવાનો છે, જેથી તેની ફ્લેવર ના જાય. આ મસાલા પર આપણે વઘાર ઉમેરીશું. અને આ વઘાર ઉમેરતા જ એટલી સરસ સુગંધ ફેલાય છે ને આસપાસમાં. બધા મને પછી પૂછે છે, તમે શું બનાવો છો, શેનો વઘાર કરો છો? આટલી સરસ સુગંધ આવે છે. તો હવે આપણે ફેરવી લઈશું. તો મિત્રો, શિયાળાનો દિવસ છે તો રાત જલ્દી પડી જાય, સાંજ જલ્દી પડી જાય, તો અંધારું થઈ જાય એટલે મારે લાઇટ ચાલુ કરવી પડી છે. તો લાઇટમાં કલર તમને ખબર નહીં કેવો દેખાતો હશે, પણ તમે બસ મારી રેસીપીને ફોલો કરજો. જબરદસ્ત સ્વાદવાળો આ ઓળો બને છે. અને ફાઇનલી આપણો ઓળો બનીને તૈયાર છે, જોઈ લો. તો ચાલો હવે આપણે થાળી પીરસી લઈશું. જો જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો આપણો ઓળો બનીને તૈયાર છે. તો ધુમાડાના કારણે અને લાઇટ રાત પડી ગઈ છે એટલે કલર થોડો તમને આમ તેમ લાગશે, પણ મિત્રો તમે મારી રેસીપીને પૂરેપૂરી ફોલો કરીને એકવાર ઓળો આવી રીતે બનાવજો. જબરદસ્ત ટેસ્ટફુલ બનતો હોય છે. ચાલો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. મિત્રો, ખલાડી આપણી સરસ તપી ગઈ છે અને આપણે રોટલો પણ હાથ પર બનાવી લીધો છે. તો આપણે ફૂંક મારીને પછી રોટલો શેકાવા મૂકી દીધો. તો મિત્રો, આપણો મસ્ત મજાનો બાજરીનો રોટલો બની ગયો છે. તો ચાલો હવે આપણે થાળી પીરસી લઈશું. એકદમ જોરદાર સ્વાદથી ભરપૂર આપણો રીંગણનો ઓળો બનીને તૈયાર છે. મિત્રો, તો તમે મારી ટિપ્સ એન્ડ ટ્રિક્સ યાદ રાખીને મારી જેમ જરૂરથી બનાવજો. સ્વાદ તો જબરદસ્ત આવશે તમને. અને મારા બતાવેલા બધા જ મસાલાને ફોલો કરીને બનાવજો. લીલી ડુંગળીથી ગાર્નિશ કરી દઈશું અને થોડા ધાણાથી. અને મિત્રો, મેં આ રોટલાને મસ્ત ચૂલા પર લહરામાં શેકી દીધો હતો. તો જુઓ કેટલો સરસ બની ગયો છે. તો મોંમાં પાણી આવી જાય ને, ભાખરી જેવો લાગે બાજરીનો રોટલો, એવો મેં એકદમ ખાખરા જેવો શેક્યો છે. જુઓ, ચૂલામાં શેકેલો રોટલો ખાવાની કેવી મજા આવે. તો હવે આપણે આ રોટલાને રીંગણના ઓળા સાથે સર્વ કરીશું અને તેના પર આપણે ઘી ઉમેરીશું. તો શિયાળાના કારણે ઘી થીજેલું હોય અને ભરતું હોય રીંગણનું, એટલે લસણિયું મરચું તો હોવાનું જ. તો લસણિયા મરચાંને પણ આપણે રોટલા પર સર્વ કરી લઈશું. અને રીંગણનો ઓળો જેના વગર અધૂરો છે એ છે આપણી જીરા મસાલા છાશ. તો છાશને આપણે ગાર્નિશ કરી દઈશું અને એક મરચું મૂકી દઈશું. તો જુઓ મિત્રો, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો ઓળો બન્યો છે કે નહીં. તમને લાઇટના કારણે, હાંડીમાં થોડો વરાળના કારણે એવો દેખાયો હશે, પણ અત્યારે તમે સમજી શકતા હશો કે ચૂલા પર બનેલું જમવાનું કેવું હોય. જુઓ કેટલો સરસ ઓળો બન્યો છે, મોંમાં પાણી આવી જાય એવો. તો મિત્રો, તમને મારી આ ઓળાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે પણ આવો મસ્ત મજાનો ઓળો બનાવીને પોતે તો તેનો આનંદ લેજો, મોજ કરજો, પણ સાથે સાથે
બીજાને પણ ખવડાવજો અને મારી આ રેસીપી જરૂરથી શેર કરજો, કેમ કે જે લોકો પાસે પણ મારી આ રેસીપી પહોંચશે ને તેમના ઘરના ખુશ થઈ જશે, કેમ કે આવી રીતે ઓળો તો એવો તે લોકો ક્યારેય નહીં બનાવતા હોય, કેમ કે આ મારી પોતાની રેસીપી છે. તો મિત્રો આજે બધા ગયા છે બહાર ગામ અને આવવાના છે થોડી વારમાં, એટલે આજે હું તમને ટેસ્ટ કરીને બતાવું કે આ ઓળો કેવો બન્યો છે. જ્યારે પણ રોટલો ખાવ ને તો આવી રીતે ઘી લેવાનું, લસણિયું મરચું લેવાનું અને પછી ઓળો લેવાનો. મિત્રો ખાવાની મજા પડી જાય, જલસો પડી જાય. હા, તો મિત્રો તમને મારી આ ઓળાની મારી પોતાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમને મારી ટિપ્સ એન્ડ ટ્રિક્સ પણ કેવી લાગી તે પણ કહેજો. અને મેં જે તમને મસાલા બતાવ્યા છે ને એ બધા મસાલા તમે એ પ્રમાણે ડિટો ટુ ડિટો મેં જે બતાવ્યા છે એ રીતે તમે વાપરીને આખી મેથડ ફોલો કરીને બનાવશો ને તો આ ઓળો એટલો જબરદસ્ત બને છે, ખાનાર તમારા વખાણ કરતા થાકે નહીં અને આંગળા ચાટતા રહી જશે. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ રેસીપી સાથે, મારી પોતાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ. તો ફરીથી મળીશું. લવ યુ ઓલ.